મિત્રો કેમ હો બધાય તમે બધે મજામાં જ છો ને આપણે એકદમ મજામાં હે ને આજનો આપણો નવો વ્લોગ વાગ્યા હે 10 અને 10 વાગ્યામાં જો આપણે બટેકા લઈને બેસી ગયા હે વઘારીએ વઘારતી ને બકાલું સુધારું હોય ને આપણે વઘારવાનું હોય શાક ને આપણે બેન જો આશા તુરિયા ખાઈ હે એટલે કુબાઈ તુબાને જો એક જ કામ ઉઠીને કા હે ને ઉઠીને નહીં પણ હું હે ને જે બકાલું સુધારતી હોય ને બટેટું ટમેટું રીંગણું કારેલું જી આવે એક ના હો કારેલું નથી ખાતી બાકી સિવાયનું ગમે બકાલું ન હોય ને કાસે કાસું ખાવું હોય નહીં અટન ગલકું હાથમાં આવી ગયું હોય આપણે જો ગલકાનું શાક કરવાનું હોય ને તો 10 વાગ્યા હે આપણે હે ને કામ બધું થઈ ગયું હે હવાનું સંજવાળીને પોતાને થામ ને ખાલી ઘરમાં કામ બાકી છે સંજવાળીને પોતાને એવું કરવાનું એ હું હવે પછી કરી કેમ કે આપણા બેન છે ને વહેલા ઉઠી ગયા હે ને આજ છે ને બપોરે વહેલા હોઈ જાય તો હું હે ને પેલા હે ને રાંધી નાખું ને પછી વાયદે ભરા હે ને તો પછી હે ને મને રાંધવા ન દે ને રોયા કરે ને વાહે ફર્યા કરે રોહડામાં જ્યાં સુધી બહાર ન નીકળું ત્યાં સુધી હે ને રોવાનું ચાલુ જ હોય ને અમે હવે છે ને વેકેશન પડી ગયું હે તો આહાના છે ને નિશાળેથી પણ વહેલી આવી જાય વહેલી છૂટી જાય તો હું હાલ આજ છે ને વહેલું રાંધી નાખું ઘરનું કામ પછી કરી હજી તુબાને નવરાવાની બાકી છે મંજવાળીને પોતાની એવું ઝીણા મોટા ઘરના કામ બાકી છે તો કે હવે હે ને મૂકી દઉં પહેલાં રાંધવાનું કામ પતાવી લો કેમ કે પછી આપણા બેન છે ને રાંધવા દઈએ નહીં નાડી આવ્યા કરીએ રોગે આડી તો ન આવે પછી રોવે ને આડી આવતી હોય તો પૂહાય પણ પછી રોવાનું ચાલુ થઈ જાય ને પછી એનું હે રોવાનું બંધ ન થાય તો હું કહે ને વધારે પડતી રોવે કંઈ હું કામ કરતી હોય ને તઈ કેમ કે જો એના ભેગી રમતી હોય ને ફ્રી બેઠી હોય ને તો એનું રોવાનું ઓછું હોય બાકી જો રાંધવા ગઈ હોય બહાર કંઈક કામ કરતી હોય ને કેમ કે મમ્મી તું બસ માર ભેગી રહી ઘરમાં આવતી રહીને બરાબર જમા બસ એનું એક મેન કારણ એ જ હોય અને જો રાંધતી હોય ને ઊભા એમ કે મને તેડીને રાંધ હવે મારીને તેડવી કે રાંધવું એટલે આવું જો જીનકા છોકરા હોય ને એટલે ઘરમાં પેલો પ્રશ્ન તો આ જ હોય રાંધવાનો ને આપણે બીજા બધું કામ તો આપણે તેડીને કરી લઈએ એવું કંઈ ના હોય તો રાંધવાનું કામ એવું હે ને કે આપણે હે ને તેડીને કરવું ન પોહાય કેમ કે હે ને ગેસ ચાલુ હોય ને એટલે આપણે બીક લાગે એક ફેરે મારી એને થયું હતું એવું મેં ખબર નહીં આગળના વ્લોગમાં તમારે કીધું એક ન કીધું હોય મેં છે ને રાંધી લીધું હતું હું છે ને ગેસ સાફ કરતી હતી તો તું બાકી મમ્મી મને તેડી લે તો હું ઘાયલ તેડી લો તો તેડીને હું વળી ગેસ સાફ કરતી હતી તો હા તો ગેસનું ઓલો હોય ને ધકતું હતું હજી તાર હા તો ધકતું હતું ને હું કંઈક હે ને હેઠે મોં હતું કે કંઈક લેવા ગઈ હેઠે નમવા ગઈ ને તો એને છે ને ઓલું ગેસનું ઓલું આપણે ટોપડીને જે રાખતા હોય ને એ હાથમાં કપડી લીધું તો વાંધો ન આવ્યો થઈ ગઈ નહીં પણ જે ને નિશાન થઈ ગયા હતા એના હાથમાં આવી જો હું તમને દેખાડું તું ભાઈ હું કર્યું હતું નહીં ત્યાં તો તું બા હે ને જિંદગી હતી ને જો આ ત્યાં છે ને ગરમ હતું ને મારા કાખમાં મેં એને તેડી હતી હું કંઈક વાંકી વળીને આમ લેવા ગઈ ને તો એને એમ કે આ કપડવાને સીધું હે ને કપડી લીધું પણ મેં જલ્દી મુકાવ્યું તો ખરી પણ તો એ થોડુંક નિશાન થઈ ગયું હા શું છે એમાં હાલો બસ ક્યાંક ને ક્યાંક જો એ હાલે દડો જોઈ હાલે બધું આપી દો જેમથી રમવું એનાથી રમતી હોય તો હવે જો આપણે વાતુમાં જો શાક સુધારી લીધું હોય હું કાલે વ્લોગ ચાલુ કરી દઉં અને બકાલું સુધારી લઉં પછી હું હે ને વ્લોગમાં વાતું એ સડી જાય ને તો મારું શાક હે ને ભૂલાઈ જાય પછી વાતુમાં હે ને ઘડિયાળનો કાંટો કહીએ મારો હે ને હથવારો મૂકીને ભાગી જાય ને ખબર ના પડે અને સીધા હે ને 12 વાગી જાય 12 અટાણે જો 10:30 જેવું તો થવા એવું હે ને પછી હજી તો તુબા મને ખોટી કરે વસમાં ખોટી કર્યા કરે પાણી દે એક તો હું હે ને રાંધતી હોય ને તો એને પાણીનો ગ્લાસ એને હાથમાં જોઈએ મમ્મી પાણી દે પાણીને પીવું ના હોય પછી ને કોગરા કર્યા કરે ને ઢોયરા કરે તો પછી અટાણે રમે હે ને તો ફટાફટ શાક વઘારી લઈએ અને આજ પાછી હે ને આહાના તેડવા જવાની હે તો આજ છે ને આહાના નિશાળમાં પાણીપુરીનો પ્રોગ્રામ હતો કે મમ્મી મને હે ને હાઈ જઈને મને કીધું હતું મમ્મી બટેટા મને બાફી દીજે તો હું છે ને ખબર નહીં ભૂલી ગઈ રાતના કે કામ કરતી હતી ને એમાં ને જો સૈણા મેં હે ને હાંજે પલાયરાની અને સવારે પછી આહાના ઉઠીને તો મમ્મી મારા બટેટા લઈ જવાના હતો ઘાયરે એ તો ભૂલાઈ ગયા હવે નિશાળના છેલ્લા દિવસો રહ્યા ને તો કે મમ્મી અમારી કે બેનપણીઓને છે ને કે પાર્ટી કરવી પાણીપુરીની યાદ છે ને બટેકાનીના ભાગમાં બટેકાનો છૂંદો લઈ જવાનો હતો તે છે ને બટેકાનો છૂંદો લઈને ગઈ હવે એક તો ઉઠીને હે ને મોઢું બગડી ગયું તું મેં બાઈફા નહીં તી મને હાઈ જઈને 2-3 વખત કીધું મમ્મી બટેટા બાપ દેજે મમ્મી બટેટા બાપ દેજે મસાલો બનાવી દેજે હું કે હા બનાવી દે તો એ હું સવારે વહેલી ઉઠીને તો મારા કામમાં કાજમાં પડી હોય તો મને પછી યાદ જ નહીં આવ્યું એની પછી ને મેં એને 6:45 વાગે ઉઠાડીને હજી આખું સોતી કે મમ્મી મારો બટેકા બાઈફા હું ઘાયરે તો ભૂલાઈ ગયા
પછી એના પપ્પા કે વાંધો નહીં કે ફટાફટ બાફી નાખી કે હજી કે 5 મિનિટ નિશાળે મોડી જાય છે કે તો તાગડી થઈ જાય તો વાંધો ના એવું થઈ ગયું પણ ખેને સૈણા ન બફાણા થોડાક ઈ લઈ ગઈ પણ થોડાક ખેને રાખતી ગઈ પેલા આપણે શું કહેવાય પલાળીએ ને પછી બાફીએ ને તો અસર થાય કૂણા થાય આ થોડાક કઠોર લઈ ગયા તો એ બધા નથી લઈ ગઈ થોડાક રાખતી ગઈ કે મમ્મી નથી ભાવતા મને વાંધો નહીં રાખી દે હવે ઉપર ને ત્યાં જો આપણે હાલો વાતું ઓછું કરીએ ને પેલા આપણે શાક વઘાર નાખીએ તુરિયાનું પછી આપણે મળીએ થોડીક વાર માટે તાતા ભાઈ ભાઈ આવજો એટલે ભાઈ ખાવાનું હોય હે નાસ્તો કરાવ્યો હમણાં તો જો તુબાને આવી જ વસ્તુ ખાવી બટેટું હોય કાં ડુંગળી હોય કાં ટમેટું હોય હું જો લહણ ફોલતા ગયા ને તુબા બેન છે ને લહણ ખાંડતા ગયા રોતા ગયા અને કરતા ગયા ત્યાં જો હું લહણ ખાંડતી હતી તો કે એમ નહીં મને કરવા દે હું કરું જટ જો હું કહેતી હોય ને કે તુબા આડી આડી આવે તુબા મને છે ને આમ આડી આવે લેવા દે હવે જો મને ખાંડવા નહીં દે પોતે કરશે નહીં ને મને કરવા દીહે નહીં લાવ હું કરું લાવ ચડી ગઈ કાખમાં ને આપણે જો શાક બનાવી નાખ્યું હે ને રોટલો ઘડાઈ ગયો હે પાકે હે ને હવે તુબાબેન વાયદે ભરાણ હે ને હવે છે ને હુવા નહીં થયા હે તો આગળ છે ને હુઈ જાય ઢબો ઢબો થઈ જાય પેલા હું કોહેનું રાંધી લઉં પછી ને નવડાવી નાખું પછી મમ્મામ ખાશો ને હે કેવી જોવે ટરક ટરક વાડીલાનું ઘર એવું વાયડું થાય કે એની વાત જ જવા દે મિત્રો કંઈક છે ને તુબા એવી મને છે ને વાયડી થાય એની ખોટી જીદ જ હોય બસ બીજું કંઈ નહીં રોવા દ્યો નાનું છોકરું હોય આપણને વાલા કરીએ તો કેવું ડાયું થઈ જાય આ એમ નહીં આપણે એને રોતી કોઈ સાની રાખીને વાલી કહીને તેમ રેડું નાખે ના બેન તેમ રેડું નાખે તેમ પણ એને ઘડીક વાર આપણે મૂકી દઈએ તો એકલી સાની રહી જાય ને પછી એકલી છે ને રમતે સડી જાય બાકી જો આપણે સાની રાખીએ ને તેડીએ ને વાલીને કરીએ ને તો ડબલ રેલું વધી જાય છે જો વાતુમાં રોટલો પાકી ગયો હે ને 11 જેવું થઈ ગયું ને મારે જો બ્લોગ ચાલુ કરીએ ને તો મારે ટીવી બંધ થઈ ગઈ તુબા જોવે છે ત્યાં આખો દી ફોન મારો હે ને 5Gમાં જ હોય ઓલા ટીવી વાળા તે દાદા જોવે જ નહીં આ ઓનલાઈન વાળા આવે ને એ જ જોવા જોઈએ એને કાં બેન ત્યાં જો મોબાઈલમાં હે ને કેમેરો ચાલુ કરું કે કોકનો ફોન કે આવે ને તો હે ને બંધ થઈ જાય તરત મારો જો મમ્મા મિત્રો આપણો રોટલો બની ગયો છે રોટલો બની ગયો છે મમ્મીને લોટલો તુબા ખાશે લોટલો વાગ્યા હટાને 8:30 ને હવે જો આપણા બેન ટીવી જોવામાં જઈમાં હે ને આપણે હાઈનું ખાવાનું કંઈક બનાવવું જો હોય તેના હાટું થઈને જેના પપ્પા લઈ આવ્યા હતા પનીર તો આપણે આજ બનાવવાનું છે પનીરનું શાક તેના હાટું થઈને આપણે જો ડુંગળી આદુ લહણ અને ટમેટા તેલમાં થોડીક વાર મેં એને પકાવ્યા છે ને હવે આપણે એની કરવાની છે ગ્રેવી અને પનીર છે ને તો મેં જો કટ કરી લીધું હે કટકા કરી નાખ્યા ના છે વટાણા કેમ કે આ વટાણા છે ને ફ્રીજના હતા તો બરફ થઈ ગયા હતા પછી મેં એને ગરમ પાણીમાં છે ને થોડીક વાર પલાળ્યા છે ને આ જો મસાલો આપણે હવે આને છે ને મોટા તમે કહો એવડા કટકા હોય આની છે ને ગ્રેવી બનાવવાની છે ને આપણે છે ને બ્લેન્ડરમાં કાઢવાની છે એટલે ખાલી છે ને તેલમાં થોડીક વાર 2-3 મિનિટ બાકી જાય ને પછી આપણે આમે બ્લેન્ડર તો મારવાનું જ છે એવા હાટું થઈને છે ને જલ્દી મોટા કટકા કરી અને તેલમાં પકાવી લીધું ફરે ને પછી આપણે છે ને એને ગ્રેવી બનાવી લઈએ ને આપણે જો બેન ઓલી તો રમવા વહી ગઈ છે બારોબાઈનો તો ટાતો પતો ન હોય રોંઢો થાય ને તો એને માનને કે આમ કંઈક ખાવા માંડે નો નીકળે ને બારોબાર એટલે અટાણ લીધું હે ના પનીર છે ને આપણે એને તેલમાં છે ને થોડીક વાર હેકવાનું હોય ને હેકીને પછી છે ને આ મીઠાવાળું પાણી છે આમાં થોડીક વાર છે ને આપણે પલાળી નાખ્યું એટલે છે ને પનીર થોડુંક કૂણું થઈ જાય કેમ કે છે ને દુકાનનું હોય ને એટલે કડક હોય તો આમાં નાખી દઈએ ને તો થોડુંક છે ને કૂણું થઈ જાય હવે જો થોડુંક જ તેલ લીધું હોય જાજુ નથી લીધું હવે આપણે એમાં નાખી દીધું પનીરના કટકા થોડીક વાર હલાવ્યું ના હે મટર પનીરનો મસાલો તૈયાર પેકેટ અને આમાં જો આપણે પાણી મીઠાવાળા પાણીમાં હે ને પનીર પલાળ્યું હતું તો હવે ઠરી ગયું હોય ને હવે આપણે શાક વઘારવાનું હોય જેમ આપણે નોર્મલી શાક વઘારતા હોય ને એમ જ વઘારવાનું હોય ખાલી આ ગ્રેવી અલગ રીતે કરવાની હોય તે તો આપણે કરી નાખીએ હવે આપણે મસાલા નાખી અને ખાલી ચટણી મીઠું હળદર જે આપણે નોર્મલી જે નાખતા હોય એ નાખી અને ખાલી નોર્મલ વઘાર જ કરવાનું હોય
તો જો શાક બની ગયું છે. હવે આપણે એને એમાં નાખવાની છે. હારાનો વાગ્યા હે ને શાક તો આપણે બનાવી નાખ્યું હોય ને હવે આપણે બનાવીએ છીએ રોટલી ને રોટલી એ બની ગઈ છે. બની ગઈ ને બળી ગઈ જો બની ગઈ છે ને હવે કાસેલી રોટલી છે પકવવાની. હું લોક ચાલુ કરતી હતી ને એટલી ઘડીમાં તો હે ને રોટલી તો બળી ગઈ. આપણે બેને વાંચ્યો ની ભાઈ કેમ ને આવી ભા કોને વાવી હા હા ને લઈ ગઈ ભૂખ હતા રમી રમીને હવે બેન થઈ ગયા ભીખા. તો હું જો હવે ને રોટલી બનાવી નાખું ને બોલો કેતા હતા રોટલી તો બેન મારી પડી ગઈ.